નમસ્કાર. ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજનો વિડીયો તમારા માટે 100% ઉપયોગી અને 100% કામની માહિતીનો છે, કારણ કે આજના વિડીયોમાં જે તમારા માટે ખૂબ જ અગત્યનું કામ એટલે કે વાર્ષિક હયાતી, તો વાર્ષિક હયાતીની ખરાઈ કેવી રીતે કરાવવી તેની સંપૂર્ણ વિગતો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. તો દરેક પેન્શનર ભાઈઓ બહેનો આ વિડીયો જોયા બાદ કરાવજો તમારા વાર્ષિક હયાતીની ખરાઈ, એટલે ભવિષ્યમાં ક્યારેય તકલીફ નહીં પડે દોસ્તો. તો ખાસ કરીને કઈ રીતે વાર્ષિક હયાતીની ખરાઈ કરાવવાની છે તેની આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરવાના છીએ. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો ગુજરાતના 5 લાખ પેન્શનરો માટે મોટી ખુશખબર આવી રહી છે. તો હવે હયાતીની ખરાઈ માટે કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે અને પોસ્ટમેન ઘરે આવીને ફ્રીમાં કામશે આ કામ મિત્રો. તો ખાસ કરીને હવે વાર્ષિક હયાતીની ખરાઈ કરાવવા માટે ક્યાંય જવાની જરૂર નથી. તો પોસ્ટમેન ઘરે જ આવીને પોતાની જે હયાતીની ખરાઈ છે તે એકદમ ફ્રીમાં કરી આપશે. તો વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા કરારથી 5 લાખથી વધુ પેન્શનરોને ઘરે બેઠા નિઃશુલ્ક જીવન પ્રમાણપત્રની સુવિધા છે તે મળશે. ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત સરકારના નિવૃત્ત કર્મચારીઓ માટે આ વર્ષની 1 મેથી એક મોટી ભેટ લઈને આવી છે. તો રાજ્ય સરકાર અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે આઈપીપીબી વચ્ચે થયેલા ખાસ કરાર મુજબ હવે પેન્શનરોએ પોતાનું ડિજિટલ જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે બેંક કે ટ્રેઝરી કચેરી સુવિધા જે જવાની છે તે હવે બિલકુલ જરૂર નથી. તો આગામી 3 મહિના સુધી આ સેવા તદ્દન નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. તો ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા જે પોસ્ટ પેમેન્ટ બેંક અને સરકાર વચ્ચે એક કરાર થયેલો છે, તો હવે પેન્શનરોએ પોતાનું ડિજિટલ જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે બેંક કે ટ્રેઝરી કચેરી સુધી જવાની જરૂર રહેશે નહીં. તો આગામી 3 મહિના સુધી આ સેવા છે તે તદ્દન નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. તો સૌથી પહેલાં તેના સમયગાળાની વાત કરીએ તો 1 મેથી 31 જુલાઈ 2026. તો આ સમયગાળા દરમિયાન પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ છે તે એકદમ નિઃશુલ્ક થઈ જશે. ત્યારબાદ લાભાર્થીની વાત કરીએ તો ગુજરાત સરકારના આશરે 5 લાખથી વધુ પેન્શનરો. તેમજ સુવિધાની વાત કરીએ તો પોસ્ટમેન અથવા તો ગ્રામીણ ડાક સેવક ઘરે આવીને ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવી આપશે. ત્યારબાદ ચાર્જની વાત કરીએ તો નિયત સમયગાળા દરમિયાન આ સેવા સંપૂર્ણપણે ફ્રી છે. એટલે કે આ 3 મહિના જે નક્કી કરેલા છે તે દરમિયાન આ સેવા છે તે તદ્દન ફ્રીમાં આપવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો ટેકનોલોજીનો ઉપયોગ, તો ચહેરો અને ફિંગરપ્રિન્ટથી ઓળખ. તો ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયામાં ફેસ ઓથેન્ટિકેશન અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તો નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર એટલે કે એનઆઈસી દ્વારા વિકસિત જીવન પ્રમાણ એપ દ્વારા આ કામગીરી છે તે મિનિટોમાં જ પૂરી કરવામાં આવશે. તો જીવન પ્રમાણ નામની એક એપ્લિકેશન છે તેના દ્વારા આ કાર્ય છે તે એકદમ ટેકનોલોજીથી ભરપૂર છે તે બનાવી શકાય છે. તો ત્યારબાદ વાત કરીએ તો ડાઉનલોડ કેવી રીતે કરવું. તો પેન્શનરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક SMS દ્વારા પ્રમાણ આઈડી મોકલવામાં આવશે. તો પેન્શનર જીવન પ્રમાણ .gov.in પર જઈને પોતાનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે. તો તેની ડિજિટલ નકલ સીધી પેન્શનર કચેરી ખાતે છે તે અપડેટ થઈ જશે. તો ખાસ કરીને જ્યારે પણ લાઈફ સર્ટિફિકેટ બની જશે ત્યારે તમે ડાઉનલોડ પણ કરી શકશો અને ઓટોમેટિક તમારી જે પેન્શન કચેરી છે ત્યાં સુધી તમારું જીવન પ્રમાણપત્ર પણ પહોંચી જશે. તો આ માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ
તો સેવા મેળવતી વખતે પેન્શનરે નીચેની વિગતો પોસ્ટમેનને આપવાની રહેશે. તો સૌથી પહેલાં આધાર નંબર, મોબાઈલ નંબર અને પીપીઓ નંબર. આ ત્રણેય નંબર છે તે પોસ્ટમેનને આપવાથી તમારું જે લાઈફ સર્ટિફિકેટ છે તે જનરેટ થઈ શકે છે. ત્યારબાદ જોઈએ તો બેન્કિંગ સેવાઓ દ્વારા તમારા દ્વાર. તો પીએમ મોદીનું નવું વિઝન, એટલે કે બેન્કિંગ સેવાઓ છે તે તમારા દ્વાર એટલે કે ઘર આંગણે. તો પીએમ નરેન્દ્ર મોદીનું નવું વિઝન. તો વર્ષ 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ પેમેન્ટ બેંકની શરૂઆત વખતે જે વિઝન આપ્યું હતું તેને ગુજરાત સરકાર આગળ ધપાવી રહી છે. તો આ સુવિધાથી ખાસ કરીને બીમાર અથવા તો અશક્ત પેન્શનરો અને અંતરિયાળ ગામડાઓમાં રહેતા નિવૃત્ત કર્મચારીઓને મોટી રાહત મળશે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો વધારાની સુવિધામાં, તો પેન્શનરો પોસ્ટમેન દ્વારા આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ એટલે કે એઈપીએસનો ઉપયોગ કરીને ઘરે બેઠા પોતાના બેંક ખાતામાંથી પેન્શનની રકમ પણ ઉપાડી શકશે. તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ગુજરાત સર્કલના આસિસ્ટન્ટ જનરલ મેનેજર રણવીરસિંહે જણાવ્યું હતું કે જીવન પ્રમાણપત્ર માટે પેન્શનરને આધાર નંબર, મોબાઈલ નંબર અને પીપીઓ નંબર પોસ્ટમેનને આપવા પડશે. તો પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનરને તેમના મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા પ્રમાણ આઈડી પ્રાપ્ત થશે અને પ્રમાણપત્રને jivanpraman.government.in અથવા તો પીપીઓ યુઝર લોગિન પરથી ડાઉનલોડ છે તે કરી શકાશે. તો આ પહેલ પેન્શનરોની સુવિધાઓમાં વધારો કરે છે તેમજ તેમને મુસાફરી અને સમયની મર્યાદા સાથે સંકળાયેલી સમસ્યાઓમાંથી પણ મુક્તિઓ આપે છે દોસ્તો. ત્યારબાદ જોઈએ તો અન્ય રાજ્યોમાં રહેતા પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર છે તે કેવી રીતે જનરેટ કરવું. તો જો કોઈ ગુજરાત સરકારના પેન્શનર હાલ અન્ય રાજ્યમાં રહેતા હોય તો તેઓ પણ ત્યાંની નજીકની પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેનનો સંપર્ક કરીને આ સુવિધાનો લાભ છે તે લઈ શકે છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી જે તમારા લાઈફ સર્ટિફિકેટ એટલે કે વાર્ષિક હયાતીની ખરાઈ કરાવવાને લઈને ખૂબ જ અગત્યની હતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.